નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે તમને શનિદેવ મહારાજની એક એવી અદ્ભુત, રહસ્યમય અને સત્ય ઘટના પર આધારિત કથા સંભળાવવા જઈ રહ્યા છીએ કે જેને જો તમે શનિવારના દિવસે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાંભળી લીધી તો શનિદેવની કૃપાથી તમારા જીવનના દુઃખ, કરજ, દરિદ્રતા અને દુર્ભાગ્ય પોતે જ દૂર થવા લાગશે। કહેવાય છે કે શનિદેવ ન્યાયના દેવતા છે, તેઓ કોઈની સાથે અન્યાય નથી કરતા। પરંતુ જે વ્યક્તિ અહંકાર, અભિમાન અને પાપના માર્ગ પર ચાલે છે, તેને તેના કર્મોનું ફળ ચોક્કસ આપે છે અને જે સાચા મનથી તેમને સ્વીકારી લે, તેનું જીવન અંધકારથી પ્રકાશ તરફ વાળી દે છે। આજની આ કથા છે એક એવા રાજાની જેને પોતાના બળ અને વૈભવનું અભિમાન હતું, એક રાણીની જેણે દરેક પરિસ્થિતિમાં સત્યનો સાથ ન છોડ્યો અને એક ગરીબ વેપારીની જેણે શનિદેવના મહિમાને સમજ્યા વગર તેમનું અપમાન કરી દીધું। આ કથાને અંત સુધી સાંભળવી ખૂબ જરૂરી છે કારણ કે તેનો એક એક શબ્દ જીવન બદલવાની શક્તિ રાખે છે। તો ચાલો હાથ જોડીને મનને શાંત કરીને શનિદેવ મહારાજનું નામ લઈને આ દિવ્ય કથાનો આરંભ કરીએ। ભારતવર્ષના એક સમૃદ્ધ નગરમાં રાજા ભીમસેનનું રાજ હતું। રાજા ભીમસેન ખૂબ જ પ્રતાપી અને ન્યાયપ્રિય રાજા હતા। તેમની પ્રજા તેમનાથી ખૂબ ખુશ રહેતી હતી કારણ કે રાજા પોતાની પ્રજાનું ધ્યાન પોતાના સંતાનની જેમ રાખતા હતા। પરંતુ રાજાના જીવનમાં એક જ ખામી હતી અને તે હતી તેમની રાણી શોભા દેવીનો સ્વભાવ। રાણી શોભા દેવી દેખાવમાં તો ખૂબ સુંદર હતી, તેમનું રૂપ એવું હતું કે જે પણ તેમને જુએ તે જોતું જ રહી જાય, પરંતુ તેમનું મન તેટલું જ ચંચળ અને અભિમાની હતું। રાણીને પોતાની સુંદરતા પર ખૂબ ઘમંડ હતો અને તે વિલાસિતામાં ડૂબેલી રહેતી હતી। રાજા ભીમસેન પોતાના રાજકાજમાં વ્યસ્ત રહેતા હતા, તેથી તેઓ રાણી પર વધારે ધ્યાન આપી શકતા નહોતા। આ વાતનો ફાયદો ઉઠાવીને રાણી શોભા દેવી અવારનવાર પોતાની મર્યાદા ભૂલી જતી હતી। તે જ નગરમાં એક ગરીબ વેપારી રહેતો હતો જેનું નામ હતું મદન। મદન પહેલા ખૂબ અમીર હતો, પરંતુ સમયનું ચક્ર એવું ફર્યું કે તેનું બધું જ લૂંટાઈ ગયું। હવે તે દાણે દાણે મોહતાજ હતો। મદન બાળપણથી જ શનિદેવનો ભક્ત હતો। તે દર શનિવારે શનિદેવના મંદિરે જતો, તેલ ચઢાવતો અને પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવતો, પરંતુ ગરીબીના મારે તેને તોડી નાખ્યો હતો। તેના ઘરમાં ખાવા માટે અનાજ નહોતું અને પહેરવા માટે ઢંગના કપડાં નહોતા। મદન બાળપણથી જ શનિદેવનો ભક્ત હતો। મદન અવારનવાર વિચારતો કે આખરે શનિદેવ તેનાથી આટલા નારાજ કેમ છે। તે રોજ સવારે ઉઠીને કામની શોધમાં નીકળતો, નાનો મોટો વેપાર કરવાની કોશિશ કરતો, ક્યારેક ભંગાર વેચતો તો ક્યારેક ફેરી કરીને સામાન વેચતો, પરંતુ તેની કિસ્મત તેનો સાથ આપતી નહોતી। એક દિવસની વાત છે, શનિવારનો દિવસ હતો। મદન હંમેશની જેમ સવારે ઉઠ્યો। તેનો નિયમ હતો કે તે શનિવારે કોઈ ખોટું કામ નહોતો કરતો અને પૂરી રીતે શનિદેવની ભક્તિમાં રહેતો હતો। તે દિવસે તે રાજમહેલ પાસેથી પસાર થઈ રહ્યો હતો। તેની પાસે વેચવા માટે કેટલાક સુંદર રેશમી કપડાં હતા જે તેણે ઉધાર લઈને ખરીદ્યા હતા, આ આશામાં કે જો આ વેચાઈ ગયા તો તેના ઘરનો ચૂલો સળગશે। ત્યારે રાજમહેલની એક બારીમાંથી રાણી શોભા દેવીની નજર તે વેપારી મદન પર પડી। મદન ભલે ગરીબ હતો અને તેના કપડાં ફાટેલા હતા, પરંતુ તેનો ચહેરો ખૂબ આકર્ષક હતો। તેનું શરીર બાંધી દળનું હતું અને આંખોમાં એક અલગ જ ચમક હતી। રાણી શોભા દેવી જે પોતાના રાજાથી અસંતુષ્ટ રહેતી હતી, મદનને જોતા જ તેના પર મોહિત થઈ ગઈ। રાણીના મનમાં પાપ જાગી ઉઠ્યું। તેણે તરત જ પોતાની દાસીને બોલાવી અને આદેશ આપ્યો કે તે વેપારીને પાછળના દરવાજેથી ચૂપચાપ મારા અંગત કક્ષમાં લઈ આવો। દાસીએ રાણીનો આદેશ માન્યો અને દોડીને નીચે ગઈ। તેણે મદનને રોક્યો અને કહ્યું, સાંભળ વેપારી, મહારાણીજીએ તને અને તારો સામાન જોવા માટે બોલાવ્યો છે। તું ખૂબ નસીબદાર છે જે ખુદ રાણીએ તને યાદ કર્યો છે। મદન આ સાંભળીને ગભરાઈ ગયો। એક ગરીબ માણસ અને રાજમહેલનું તેડું, તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા। તેણે દાસીને કહ્યું, દેવી, હું તો એક મામૂલી વેપારી છું, મારા કપડાં પણ મેલા છે, હું રાજમહેલની અંદર કેવી રીતે જઈ શકું? પરંતુ દાસીએ તેની એક ન સાંભળી અને તેને જીદ કરીને મહેલના પાછળના રસ્તેથી રાણીના કક્ષ તરફ લઈ ગઈ। મદનના મનમાં અજીબ બેચેની થઈ રહી હતી। આજે શનિવાર હતો, તેને શનિ મંદિરે જવાનું હતું, પરંતુ હવે તે રાજમહેલના પગથિયા ચઢી રહ્યો હતો। તેને ખબર નહોતી કે આ તેડું તેના જીવનમાં કેટલો મોટો તોફાની બદલાવ લાવવાનું છે। રાણી શોભા દેવી પોતાના કક્ષમાં મદનની રાહ જોઈ રહી હતી। તેમણે સુગંધિત અત્તર લગાવ્યું હતું અને ખૂબ જ સુંદર વસ્ત્રો પહેર્યા હતા।
જેવો મદન કક્ષમાં દાખલ થયો, રાણીની સુંદરતા જોઈને તેની આંખો ફાટી રહી ગઈ. તેણે આજ સુધી આટલી સુંદર સ્ત્રી જોઈ નહોતી. તેણે માથું નમાવીને રાણીને પ્રણામ કર્યા અને ડરતા ડરતા બોલ્યો, મહારાણીનો જય હો. આપે આ ગરીબને કેમ યાદ કર્યો? રાણી શોભા દેવી પોતાની જગ્યાએથી ઉઠી અને ધીરે ધીરે મદન પાસે આવી. તેમની આંખોમાં વેપાર માટે નહીં પણ વાસનાની ચમક હતી. રાણીએ મદને લાવેલા કપડાં જોયા પણ નહીં. તેમણે સીધું મદની આંખોમાં જોયું અને કહ્યું, વેપારી, મને તારા કપડાં નહીં, તારો સાથ જોઈએ છે. મદન આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તે પરસેવે રેબઝેબ થઈ ગયો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મહારાણી, આ આપ શું કહી રહ્યા છો? હું એક તુચ્છ સેવક છું અને આપ આ રાજ્યની માતા સમાન છો. આ અધર્મ છે, પાપ છે. પરંતુ રાણી શોભા દેવી પર તો જાણે ભૂત સવાર હતું. તેમણે મદનનો હાથ પકડી લીધો અને તેને લાલચ આપી. રાણીએ કહ્યું, મદન, જો તું મારી વાત માનીશ તો હું તને એટલું ધન આપીશ કે તારી 7 પેઢી બેસીને ખાશે. તારી ગરીબી એક પળમાં દૂર થઈ જશે. પરંતુ જો તે ના પાડી તો હું રાજાને કહી દઈશ કે તે મારી સાથે બદતમીજી કરી છે અને પછી તને મૃત્યુદંડ મળશે. મદન ધર્મ સંકટમાં ફસાઈ ગયો. એક તરફ ધર્મ અને શનિદેવનો નિયમ હતો અને બીજી તરફ મોતનો ડર અને અમીર બનવાની લાલચ. તે પળે મદનનો વિશ્વાસ ડગી ગયો. તેણે વિચાર્યું કે કદાચ આજ ઈશ્વરની મરજી છે કે મારી ગરીબી દૂર થાય. મોતના ડર અને રાણીના દબાણમાં આવીને મદને પોતાની નૈતિકતા ખોઈ દીધી. તે શનિવારે મદન શનિદેવના મંદિરે ન ગયો. તેણે પોતાનો નિયમ તોડી નાખ્યો. રાણી શોભા દેવી અને વેપારી મદન વચ્ચે એક ગેરકાયદેસર સંબંધની શરૂઆત થઈ ગઈ. આ સંબંધ ચોરીહુપીથી ચાલવા લાગ્યો. મદન હવે અવારનવાર પાછળના દરવાજેથી મહેલમાં આવતો અને રાણી સાથે સમય વિતાવતો. રાણી તેને બદલામાં સોનામહોરો અને કિંમતી ઝવેરાત આપતી. મદની ગરીબી તો દૂર થઈ ગઈ પણ તેના માથા પર વિનાશ નાચવા લાગ્યો. તે જે પૈસા રાણી પાસેથી પાપના રસ્તે કમાઈને લાવતો હતો તેનાથી તેણે પોતાનું ઘર ભરી દીધું. તેના ઠાઠમાઠ બદલાઈ ગયા. હવે તે પગપાળા ચાલતો નહોતો પણ પાલખીમાં ફરવા લાગ્યો. પરંતુ આ ચકાચૌંધમાં તે શનિદેવને ભૂલી ગયો. તેણે શનિવારનું વ્રત કરવાનું છોડી દીધું, મંદિરે જવાનું છોડી દીધું. તેને લાગવા માંડ્યું કે તેને હવે ભગવાનની શું જરૂર છે, જ્યારે રાણીની કૃપા તેના પર છે. પરંતુ તે ભૂલી ગયો હતો કે શનિદેવ ન્યાયના દેવતા છે. તેઓ બધું જોઈ રહ્યા હતા. એક રાજાની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધ રાખવો અને ધર્મના રસ્તેથી ભટકી જવું. મદન ખૂબ મોટું પાપ કરી રહ્યો હતો. શનિદેવની વક્ર દ્રષ્ટિ હવે મદન પર પડવાની જ હતી. કહેવાય છે કે જ્યારે શનિદેવ આપે છે ત્યારે છાપરું ફાડીને આપે છે, પરંતુ જ્યારે તેઓ નારાજ થાય છે અને પોતાની ત્રીજી દ્રષ્ટિ નાખે છે ત્યારે રાજાને પણ રંક બનાવી દે છે. મદન સાથે પણ કંઈક આવું જ થવાનું હતું. બીજી તરફ રાજા ભીમસેનને આ વાતની ગંધ સુદ્ધા નહોતી કે તેમની પીઠ પાછળ તેમના મહેલમાં શું ચાલી રહ્યું છે. રાજા પોતાની પ્રજાની સેવામાં લાગેલા રહેતા અને રાણી પોતાની રંગરેલીઓમાં મગ્ન રહેતી. મદનનો અહંકાર વધતો જતો હતો. તેને લાગવા માંડ્યું હતું કે આ રહસ્ય ક્યારેય નહીં ખુલે. પરંતુ પાપનો ઘડો એકને એક દિવસ ભરાય જ છે અને જ્યારે તે ફૂટે છે ત્યારે તેનો અવાજ ખૂબ દૂર સુધી જાય છે. થોડા મહિનાઓ એમ જ વીતી ગયા. મદન હવે પૂરી રીતે વિલાસી થઈ ચૂક્યો હતો. એક દિવસની વાત છે. રાજા ભીમસેન પોતાની સભામાં બેઠા હતા. ત્યારે તેમના ગુપ્તચરોએ આવીને સૂચના આપી કે મહારાજ, રાજ્યના ખજાનામાંથી કેટલાક કિંમતી રત્નો ધીરે ધીરે ગાયબ થઈ રહ્યા છે. રાજા ભીમસેન ચોંકી ગયા. રાજમહેલની સુરક્ષા એટલી કડક હતી કે પક્ષી પણ પાંખ ન મારી શકે. તો પછી ચોરી કોણ કરી રહ્યું છે? રાજાએ આદેશ આપ્યો કે દેખરેખ વધારવામાં આવે. તેમને શંકા હતી કે કોઈ મહેલનો જ ભેદી છે. પરંતુ તેમને સપનામાં પણ ખ્યાલ નહોતો કે તેમની પોતાની રાણી જ પોતાના પ્રેમી મદનને ખુશ કરવા માટે રાજકોષમાંથી ચોરીઓ કરી રહી હતી અને તેને ધન આપી રહી હતી. શનિવારનો દિવસ ફરી આવ્યો. આ એ જ દિવસ હતો જ્યારે મદનની કિસ્મત પલટાવાની હતી. શનિદેવે મદનને સુધરવાની ઘણી તક આપી પણ તે ન સંભળાયો. તે દિવસે રાણી શોભા દેવીએ મદનને એક ખૂબ જ કિંમતી હાર ભેટ આપ્યો. તે હાર રાજા ભીમસેનનો સૌથી મનપસંદ હાર હતો જે તેમને તેમના પૂર્વજો પાસેથી મળ્યો હતો. રાણીએ મદનને કહ્યું, આ લઈ જા અને આને વેચીને જે ધન મળે તેનાથી તારો વેપાર વધુ વધાર. મદન લાલચમાં અંધ થઈ ચૂક્યો હતો. તેણે તે હાર લઈ લીધો અને પોતાના કપડામાં છુપાવી દીધો. પરંતુ જેવો તે મહેલમાંથી નીકળવા લાગ્યો, તેને એક અજીબ ગભરામણ અનુભવાઈ. તેનું હૃદય જોરજોરથી ધડકવા લાગ્યું.
મહેલની બહાર આવતા જ રાજા ભીમસેન શિકારથી પાછા ફરી રહ્યા હતા. રાજાની નજર મદન પર પડી. મદન રાજાને જોઈને ગભરાઈ ગયો અને ઝડપથી ભાગવાની કોશિશ કરવા લાગ્યો. રાજાની પારખું નજરે પારખી લીધું કે આ માણસ કંઈક છુપાવી રહ્યો છે. રાજાએ પોતાના સૈનિકોને ઇશારો કર્યો, રોકો તેને. તે વેપારી આટલી ઉતાવળમાં મહેલમાંથી કેમ નીકળી રહ્યો છે? સૈનિકોએ દોડીને મદનને ઘેરી લીધો. મદન પરસેવે રેબઝેબ થઈ ગયો. સૈનિકો તેને પકડીને રાજા પાસે લઈ આવ્યા. રાજા ભીમસેને કડક અવાજે પૂછ્યું, તું કોણ છે અને મહેલના પાછળના દરવાજેથી કેમ ભાગી રહ્યો હતો? તારી જડતી લેવામાં આવે. મદન ધ્રુજવા લાગ્યો. જેવી સૈનિકોએ તેની જડતી લીધી, તેના કપડામાંથી તે કિંમતી શાહી હાર નીચે પડી ગયો. તે હાર જોતાં જ રાજા ભીમસેનની આંખોમાં લોહી ઉતરી આવ્યું. આ એ જ હાર હતો જે તેમણે પોતાની તિજોરીમાં રાખ્યો હતો. રાજાએ ગર્જના કરતા કહ્યું, આ હાર તારી પાસે કેવી રીતે આવ્યો? સાચે સાચું કહી દે, નહીં તો અત્યારે જ તારું માથું ધડથી અલગ કરી દેવામાં આવશે. હવે મદન પાસે બે રસ્તા હતા. કાં તો તે સત્ય કહી દે કે રાણીએ તેને આ હાર આપ્યો છે જેનાથી રાણીનો ભેદ ખુલી જાય અને તેનો ગેરકાયદેસર સંબંધ બધાની સામે આવી જાય, અથવા તે ચોરીનો ઇલ્જામ પોતાના માથે લઈ લે. મદને રાણી તરફ જોયું જે ઝરૂખે ઊભી રહીને બધું જોઈ રહી હતી. રાણીએ તેને આંખોમાં જ ઇશારો કર્યો કે જો તેણે મોઢું ખોલ્યું તો તે તેને વધુ તડપાવશે, અને આમ પણ કોઈ પણ રાજા પોતાની રાણીના ચરિત્ર પર આંગળી ચીંધનારની વાત પર વિશ્વાસ ન કરે. ડરના કારણે મનની જીભ સિવાઈ ગઈ. તે કંઈ બોલ્યો નહીં. રાજા ભીમસેને આને તેની કબૂલાત માની લીધી. રાજાને લાગ્યું કે આ એક સામાન્ય ચોર છે જેણે મહેલમાં ખાતર પાડ્યું છે. રાજાએ ક્રોધિત થઈને ફેંસલો સંભળાવ્યો, આ દુષ્ટ વેપારીએ રાજમહેલમાં ચોરી કરવાનું દુઃસાહસ કર્યું છે. હું આને મૃત્યુદંડ આપું છું. કાલે સવાર થાય તે પહેલા આને નગરની વચ્ચે ફાંસીએ લટકાવી દેવામાં આવે. સૈનિકોએ મદનને સાંકળોથી બાંધી દીધો અને તેને ઘસડીને કાળકોટડી તરફ લઈ જવા લાગ્યા. મદન ચીસો પાડવા માંગતો હતો, કહેવા માંગતો હતો કે તે નિર્દોષ છે, તેણે ચોરી નથી કરી, આ તો રાણીએ આપેલી ભેટ હતી. પરંતુ શનિદેવની માયા એવી હતી કે તેના મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો. તે બસ રડતો રહ્યો. કાળકોટડીમાં તેને નાખી દેવામાં આવ્યો. અંધારી કોટડી, જ્યાં માત્ર ઉંદર અને કીડામકોડા હતા. ત્યાં બેસતા જ મદનને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. તેને યાદ આવ્યું કે આજે શનિવાર છે. તેણે વિચાર્યું, હે શનિદેવ, આ મેં શું કર્યું? મેં થોડા પૈસા અને સુખ માટે મારો ધર્મ ભ્રષ્ટ કરી દીધો. મેં પરસ્ત્રી સાથે સંબંધ જોડ્યો, આપનું અપમાન કર્યું. આ તેનું જ ફળ છે કે આજે હું મોતના મુખે ઊભો છું. મદન કાળકોટડીમાં ધ્રુસકે રડવા લાગ્યો. તે સમજી ગયો હતો કે રાણી શોભા દેવી તેને બચાવવા નહીં આવે. રાણીએ તો પોતાનો પાલવ બચાવી લીધો અને તેને મરવા માટે છોડી દીધો. હવે તેનો કોઈ સહારો નહોતો સિવાય તે ઈશ્વરનો જેને તે ભૂલી ચૂક્યો હતો. બીજી તરફ રાણી શોભા દેવી પોતાના કક્ષમાં ગભરાયેલી હતી. પરંતુ તેમને એ વાતનો સંતોષ હતો કે તેમનું નામ સામે ન આવ્યું. તેમણે વિચાર્યું, મરવા દો તે વેપારીને, મારું રાજ્ય તો સુરક્ષિત છે. રાણીનું હૃદય પથ્થરનું થઈ ચૂક્યું હતું. રાત ઘેરી બની રહી હતી. બીજા દિવસે સવારે મદનને ફાંસી આપવાની હતી. મદને કોટડીમાં જ માટીથી શનિદેવની એક નાની દેરી બનાવી. તેની પાસે ન તો તેલ હતું ન તો દીવો. તેણે પોતાની આંખોના આંસુથી તે માટીને ભીની કરી અને મનોમન શનિદેવનું આહ્વાન કરવા લાગ્યો. તેણે સાચા દિલથી પશ્ચાતાપ કર્યો. તેણે કહ્યું, હે ન્યાયના દેવતા, મારાથી ખૂબ મોટું પાપ થયું છે. હું વાસના અને લોભમાં અંધ થઈ ગયો હતો. મને મૃત્યુનો ભય નથી પ્રભુ, પણ મને કલંક લઈને નથી મરવું. દયા કરો મહારાજ, દયા કરો. મદન આખી રાત શનિદેવના મંત્રોનો જાપ કરતો રહ્યો. શું તેની ભક્તિ અને પશ્ચાતાપની પોકાર શનિદેવ સુધી પહોંચશે? શું શનિદેવ તેને માફ કરશે કે તેને સવારે ફાંસીના ફંદે ઝૂલવું પડશે? કાળકોટડીનો તે સન્નાટો કોઈને પણ પાગલ કરી દેવા માટે પૂરતો હતો. પરંતુ મદન માટે તે સન્નાટો હવે અવાજ બની ચૂક્યો હતો, તેના પોતાના પાપોનો અવાજ. બહાર રાત ઘેરી બની હતી. અમાસની કાળી રાત હતી. બરાબર તેવી જ કાળી જેવા મદનના કર્મો હતા. મદને જે માટીની દેરીને શનિદેવનું રૂપ માન્યું હતું, તે હવે તેના આંસુઓથી પૂરી રીતે ભીંજાઈ ગઈ હતી. તે ઘૂંટણીએ બેઠો હતો, હાથ જોડાયેલા હતા અને માથું જમીન પર ટકેલું હતું. તેના મોઢામાંથી હવે કોઈ ફરિયાદ નીકળી રહી નહોતી, બસ ડૂસકા નીકળી રહ્યા હતા. તેને પોતાની મોતનો ડર નહોતો. તેને ડર એ વાતનો હતો કે તે એક ચોર બનીને મરશે. દુનિયા તેને એક એવા ગુના માટે યાદ રાખશે જે તેણે કર્યો જ નહોતો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું,
હે શનિદેવ, હું જાણું છું કે હું ગુનેગાર છું. મેં એક પરસ્ત્રી પર ખરાબ નજર નાખી. મેં લોભમાં આવીને મારો ઈમાન વેચી દીધો. આપની આપેલી સજા મને મંજૂર છે. પ્રભુ, જો આપ ઈચ્છતા હોવ કે હું ફાંસીએ ચઢું તો હું હસતા હસતા ચઢી જઈશ. પરંતુ પ્રભુ, મારા કપાળેથી આ ચોરીનું કલંક ભૂંસી નાખો. હું વ્યભિચારી હોઈ શકું છું, પાપી હોઈ શકું છું, પણ હું ચોર નથી. પ્રભુ, હું ચોર નથી. મદની આ પોકાર કાળકોટડીની દિવાલો સાથે ટકરાઈને ગુંજી રહી હતી. જેલનો એક પહેરેદાર જેનું નામ કાલુ હતું, તે મદની કોટડીની બહાર ઊભો રહીને બધું જોઈ રહ્યો હતો. કાલુએ પોતાના જીવનમાં ઘણા કેદીઓને જોયા હતા. કોઈ ગાળો દેતું, કોઈ રાજાને કોસતું, તો કોઈ રહેમની ભીખ માંગતું, પરંતુ મદન જેવો કેદી તેણે આજ સુધી જોયો નહોતો, જે પોતાની જાનની ભીખ નહોતો માંગી રહ્યો પણ પોતાના પાપોની માફી માંગી રહ્યો હતો. કાલુના મનમાં પણ દયા આવી ગઈ. તે લોખંડના સળિયા પાસે આવ્યો અને બોલ્યો, ઓ વેપારી, હવે રડવાથી શું ફાયદો? રાજાનો હુકમ પથ્થરની લકીર હોય છે. સવાર થતાં જ જલ્લાદ તને લઈ જશે. ભગવાનને યાદ કરી લે, કદાચ આવતા જન્મમાં તને સારી જિંદગી મળે. મદને માથું ઊંચું કર્યું. તેની આંખો લાલ હતી. તેણે કાલુ તરફ જોયું અને કહ્યું, ભાઈ, મને આવતા જન્મની ચિંતા નથી, મને ચિંતા આ જન્મની છે. મેં મારા આરાધ્ય શનિદેવને નારાજ કર્યા છે. જ્યાં સુધી તેઓ મને માફ નહીં કરે ત્યાં સુધી મારા આત્માને ક્યાંય શાંતિ નહીં મળે. શું તું મારા માટે એક નાનું કામ કરી શકે? કાલુએ પૂછ્યું. શું કામ? મદને કહ્યું, જો તને ક્યાંયથી પણ થોડું કાળું તેલ અને સરસવનું તેલ મળી જાય તો મને આપી દે. હું મારા અંતિમ સમયે શનિદેવની વિધિવત પૂજા કરવા માંગુ છું. જેલના નિયમોની વિરુદ્ધ જઈને કાલુને તેના પર દયા આવી ગઈ. તે ચૂપચાપ ગયો અને ક્યાંકથી થોડું સરસવનું તેલ અને કાળા તલના થોડા દાણા લઈ આવ્યો. મદની આંખોમાં ચમક આવી ગઈ. તેણે તે માટીની દેરી પર તે તેલ ચઢાવ્યું અને તલ અર્પિત કર્યા. જેલની તે બદબૂદાર કોટડી અચાનક એક પવિત્ર મંદિર જેવી લાગવા માંડી. મદન ઓમ શમ શનૈશ્ચરાય નમઃનો જાપ કરવા લાગ્યો. તેનું ધ્યાન એટલું ઊંડું હતું કે તેને ખબર જ ન પડી કે ક્યારે રાતના 3 પ્રહર વીતી ગયા. બીજી તરફ રાજમહેલમાં રાજા ભીમસેન પોતાની શૈયા પર પડખા ફેરવી રહ્યા હતા. તેમને ઊંઘ નહોતી આવતી. મખમલના ગાદલા તેમને કાંટાની જેમ ખૂંચી રહ્યા હતા. રાજાના મનમાં એક અજીબ બેચેની હતી. તેમનો અંતરાત્મા વારંવાર તેમને ઝંઝોડી રહ્યો હતો. રાજા વિચારી રહ્યા હતા કે તે વેપારીની આંખોમાં એક સત્ય હતું. તેનો ચહેરો એક વ્યાવસાયિક ચોર જેવો નહોતો, પણ પુરાવા તેની વિરુદ્ધ હતા. શાહી હાર તેના ખિસ્સામાંથી મળ્યો હતો. રાણી શોભા દેવી રાજાની પાસે જ સૂતી હતી, પણ ઊંઘ તેમની આંખોથી પણ કોસો દૂર હતી. તેમને ડર હતો કે ક્યાંક મરતી વખતે મનનું મોઢું ન ખુલી જાય, ક્યાંક તે રાજાની સામે ચીસો પાડીને સત્ય ન બોલી દે. રાણી વારંવાર ઉઠતી અને પાણી પીતી. રાજાએ રાણીની બેચેની જોઈ તો પૂછ્યું, શું થયું શોભા? તું આટલી પરેશાન કેમ લાગે છે? શું તને પણ તે ચોરની ચિંતા થઈ રહી છે? રાણી ગભરાઈ ગઈ. તેણે વાત સંભાળતા કહ્યું, ના મહારાજ, મને તે દુષ્ટની શું ચિંતા? હું તો બસ એ વિચારી રહી છું કે આવા નમખરામ લોકો દુનિયામાં હોય જ છે કેમ? આપે તેને સજા આપીને બહુ સારું કર્યું. આવા લોકોનો તો ધરતી પરથી બોજ ઓછો થવો જ જોઈએ. રાણીએ પોતાની વાતોથી રાજાને ફરી ભ્રમિત કરી દીધા. રાજા ભીમસેને વિચાર્યું કે રાણી સાચું જ કહી રહી છે. તેમણે પોતાની આંખો બંધ કરી દીધી અને ઊંઘવાની કોશિશ કરવા લાગ્યા. જેવી રાજાને ઝબકી આવી, તેમણે એક ખૂબ જ ભયાનક સપનું જોયું. સપનામાં રાજાએ જોયું કે તેમનો આખો રાજમહેલ કાળા વાદળોથી ઘેરાયેલો છે. ચારે બાજુ અંધારું છવાયેલું છે. અચાનક આકાશમાંથી એક વિશાળ કાળો કાગડો જે શનિદેવનું વાહન છે, તે ઉડતો આવ્યો અને રાજાના માથા પર રાખેલા મુગટને ચાંચ મારીને નીચે પાડી દીધો. રાજા ગભરાઈ ગયા. તેમણે જોયું કે જે સિંહાસન પર તેઓ બેઠા છે, તેની નીચેથી હજારો વીંછી નીકળી રહ્યા છે. ત્યારે સપનામાં એક ભારે અને ગંભીર અવાજ ગુંજ્યો, ભીમસેન, ન્યાયની આંખો પર પટ્ટી બાંધેલી હોય છે, પણ રાજાની આંખો પર નહીં. જેને તું ચોર સમજી રહ્યો છે, તે માત્ર એક મોહરું છે. અસલી અપરાધી કોઈ બીજું જ છે. નિર્દોષની હત્યા કરીને તું તારા વંશનો નાશ કરી નાખીશ. રોકાય, વિચાર અને સત્યને ઓળખ. રાજા ભીમસેન બૂમો પાડતા હડબડાઈને બેઠા થઈ ગયા. તેમનું આખું શરીર પરસેવે રેબઝેબ હતું. તેમનું ગળું સુકાઈ રહ્યું હતું. સવારનું પહેલું કિરણ બારીમાંથી અંદર આવી રહ્યું હતું. આ સપનું કોઈ સાધારણ સપનું નહોતું. આ એક ચેતવણી હતી. રાજાનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું. ત્યારે જ બહારથી નગારાનો અવાજ આવવા લાગ્યો.
આ સંકેત હતો કે સવાર થઈ ગઈ છે અને અપરાધીને ફાંસી આપવાનો સમય નજીક આવી ગયો છે. રાજા હજુ પણ તે સપનાના પ્રભાવમાં હતા. તેઓ સમજી શકતા નહોતા કે તે અવાજનો શું મતલબ હતો. અસલી અપરાધી કોઈ બીજું છે તો પછી તે હાર મદનના ખિસ્સામાં કેવી રીતે આવ્યો? દાસીએ આવીને સૂચના આપી, મહારાજ, સ્નાન તૈયાર છે. જલ્લાદ અને નગરવાસીઓ વધ સ્થળ પર ભેગા થઈ ગયા છે. આપની પ્રતીક્ષા થઈ રહી છે. રાજા ભીમસેને ભારે મનથી સ્નાન કર્યું અને પોતાના રાજસી વસ્ત્રો પહેર્યા, પણ આજે તેમના ચહેરા પર તે તેજ નહોતું જે હંમેશા રહેતું હતું. તેઓ ઉદાસ અને ચિંતિત લાગતા હતા. રાણી શોભા દેવી પણ તૈયાર થઈ ગઈ. તે આજે બહુ ખુશ દેખાતી હતી કારણ કે તેમના રસ્તાનો કાંટો આજે હંમેશા માટે સાફ થવાનો હતો. બીજી તરફ જેલમાં જલ્લાદ મદનને લેવા આવી ગયા. મદન હજુ પણ ધ્યાનમાં બેઠો હતો. જલ્લાદોએ તેને ઝંઝોડ્યો, ઉઠ વેપારી, તારા પાપોનો હિસાબ આપવાનો વખત આવી ગયો છે. મદને આંખો ખોલી. તેની આંખોમાં ન તો ડર હતો કે ન તો કોઈ ફરિયાદ, એક અજીબ શાંતિ હતી. તેણે તે માટીની દેરીને પ્રણામ કર્યા અને ઊભો થઈ ગયો. તેણે મનોમન કહ્યું, હે શનિદેવ, આપની જે ઈચ્છા. સૈનિકો મદનને સાંકળોથી બાંધીને બહાર લઈ આવ્યા. નગરની વચ્ચે એક ઊંચો મંચ બનાવવામાં આવ્યો હતો જેના પર ફાંસીનો ફંદો ઝૂલી રહ્યો હતો. હજારો લોકોની ભીડ જમા હતી. લોકો અંદરોઅંદર ગણગણાટ કરી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું, લાલચ બુરી બલા છે. સારો એવો વેપારી હતો, ચોરી કરવાની શું જરૂર હતી? તો કોઈ કહી રહ્યું હતું, ના ભાઈ, મદન એવો નહોતો, ચોક્કસ કોઈ બીજી વાત છે. મદનને મંચ પર ચઢાવવામાં આવ્યો. જલ્લાદે તેનો ચહેરો કાળા કપડાથી ઢાંકવાની કોશિશ કરી, પણ મદને રોક્યો. તેણે કહ્યું, મને ખુલ્લો રહેવા દો. હું સૂરજનું છેલ્લું કિરણ અને આ દુનિયાને છેલ્લી વાર જોવા માંગુ છું. ત્યારે રાજા ભીમસેન અને રાણી શોભા દેવી ત્યાં પહોંચ્યા. રાજા પોતાના સિંહાસન પર બેઠા, પણ તેમની નજર મદન પર ટકેલી હતી. તેમને પોતાનું સપનું યાદ આવી રહ્યું હતું. રાણીના ચહેરા પર એક કુટિલ સ્મિત હતું. રાજાએ જલ્લાદને ઈશારો કર્યો, સજાનું પાલન થાય. જલ્લાદે મદનના ગળામાં જાડો રસ્સો નાખ્યો. ફંદો કસી દેવામાં આવ્યો. મદને પોતાની આંખો બંધ કરી લીધી અને જોરથી પોકાર્યું, હે કર્મફળદાતા શનિદેવ, હું આપના શરણમાં છું. વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. દરેકના શ્વાસ થંભી ગયા. જલ્લાદે લીવર ખેંચવા માટે હાથ લંબાવ્યો. જેવો તેણે લીવર ખેંચ્યું અને મદનના પગ નીચેથી લાકડાનું પાટિયું હટ્યું, મનનું શરીર નીચે ઝૂલ્યું. પણ ત્યારે જ એક ચમત્કાર થયો. ખટાક અવાજ આવ્યો. જે રસ્સાને હાથી પણ તોડી ન શકે, તે રસ્સો વચ્ચેથી એવી રીતે તૂટી ગયો જાણે તે કાચા દોરાનો બનેલો હોય. મદનનું શરીર જમીન પર આવી પડ્યું. તે મર્યો નહોતો, બસ તેના ગળા પર રસ્સાનું નિશાન પડી ગયું હતું. ભીડમાં શોર મચી ગયો, ચમત્કાર, ચમત્કાર! લોકો બૂમો પાડવા લાગ્યા. જલ્લાદ પણ હેરાન રહી ગયો. તેણે પોતાના જીવનમાં આજ સુધી એવું જોયું નહોતું કે ફાંસીનો ફંદો પોતાની મેળે તૂટી જાય. રાણી શોભા દેવીના ચહેરાનો રંગ ઉડી ગયો. તે પોતાની ખુરશી પરથી ઊભી થઈ ગઈ. આ કેવી રીતે હોઈ શકે? રાજા ભીમસેન પણ હતપ્રભ રહી ગયા. તેમને તરત જ પોતાના સપનાવાળો અવાજ યાદ આવ્યો, નિર્દોષની હત્યા કરીને તું તારા વંશનો નાશ કરી નાખીશ. રાજા સમજી ગયા કે આ કોઈ સાધારણ ઘટના નથી, આ દૈવી સંકેત છે. જલ્લાદે રાજા તરફ જોયું. મહારાજ, રસ્સો તૂટી ગયો. શું હુકમ છે? શું બીજો રસ્સો મંગાવવામાં આવે? નિયમ મુજબ જો ફાંસીનો રસ્સો તૂટી જાય તો પણ સજા માફ નથી થતી, ફરીથી ફાંસી આપવામાં આવે છે. જલ્લાદ બીજો રસ્સો લેવા માટે દોડ્યો, પણ રાજા ભીમસેને હાથ ઊંચો કરીને તેને રોકી દીધો. રાજાએ કડક અવાજે કહ્યું, થોભો. કોઈ બીજો રસ્સો નહીં આવે. રાણી શોભા દેવીએ ગભરાઈને કહ્યું, મહારાજ, આપ આ શું કરી રહ્યા છો? આ એક સંયોગ માત્ર છે. આ અપરાધી છે. જો આ બચી ગયો તો સમાજમાં ખોટો સંદેશ જશે. આને અત્યારે જ મારી નાખવો જોઈએ. રાજાએ ફરીને રાણી તરફ જોયું. આજે પહેલીવાર રાજાને રાણીની વાતોમાં તે મીઠાશ નહીં પણ એક ઉતાવળ અને ક્રૂરતા દેખાઈ. રાજાએ કહ્યું, રાણી, સંયોગ એકવાર થાય, પણ જ્યારે મોતના મુખમાંથી કોઈ આ રીતે પાછું આવે તો તે સંયોગ નહીં, ઈશ્વરનો ન્યાય હોય છે. મારું સપનું અને આ તૂટેલો રસ્સો મને કહી રહ્યા છે કે કંઈક તો ગડબડ ચોક્કસ છે. રાજા મંચ પરથી નીચે ઉતર્યા અને સીધા મદન પાસે ગયા. મદન હજુ પણ જમીન પર પડેલો પોતાની ગરદન પંપાળી રહ્યો હતો. રાજાએ તેની પાસે જઈને પૂછ્યું, સાચું બોલ વેપારી, આ રસ્સો તૂટવો તારી કોઈ જાદુગરીનો કમાલ છે કે તું સાચે જ નિર્દોષ છે? આજે તારી પાસે છેલ્લી તક છે.
જો તે સાચું બોલ્યું તો હું ન્યાયની ફરીથી તપાસ કરીશ. મદને રાજાના પગ પકડી લીધા અને રડતા રડતા બોલ્યો, મહારાજ, હું જાદુગર નથી, હું તો શનિદેવનો એક તુચ્છ ભક્ત છું. હું ફરી કહું છું, હું પાપી છું. મેં અધર્મ કર્યો છે પણ મેં ચોરી નથી કરી. તે હાર મેં ચોર્યો નહોતો. રાજાએ પૂછ્યું, જો ચોર્યો નહોતો તો તે તારા ખિસ્સામાં કેવી રીતે આવ્યો? કોણે આપ્યો તને તે હાર? ડર નહીં, સાચું બોલ. જો તું સાચું બોલીશ તો હું તને અભ્યદાન આપીશ. મદની નજર એક પળ માટે રાણી શોભાદેવી તરફ ગઈ. રાણીની આંખોમાં હજુ પણ ધમકી હતી, પણ મદનને હવે મોતનો ડર રહ્યો નહોતો. તેણે શનિદેવનો ચમત્કાર જોઈ લીધો હતો. તેને વિશ્વાસ થઈ ગયો હતો કે જ્યાં સુધી શનિદેવ તેની સાથે છે, તેનું કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી. પણ છતાં એક સ્ત્રીની મર્યાદા અને પોતાના વચનના કારણે તેણે રાણીનું નામ ન લીધું. તેણે કહ્યું, મહારાજ, તે હાર મને કોઈએ ભેટ આપ્યો હતો, પણ હું તે વ્યક્તિનું નામ ન કહી શકું કારણ કે જો મેં નામ આપ્યું તો આ રાજ્યની પ્રતિષ્ઠા પર ડાઘ લાગશે. રાજા ભીમસેન વિચારમાં પડી ગયા. રાજ્યની પ્રતિષ્ઠા, આનો શું મતલબ હોઈ શકે? રાજાની શંકા વધુ ઊંડી થતી ગઈ. તેમણે તરત જ આદેશ આપ્યો, આ વેપારીને ફરીથી જેલમાં નાખી દેવામાં આવે. પણ આ વખતે આને કાળકોટડીમાં નહીં પણ અતિથિગૃહ જેવી સુરક્ષામાં રાખવામાં આવે. જ્યાં સુધી આ મામલાની પૂરી તપાસ ન થઈ જાય સુધી આને કોઈ હાથ પણ અડાડશે નહીં. રાણી શોભાદેવીએ વિરોધ કર્યો, મહારાજ, આપ એક ચોરની વાતોમાં આવી રહ્યા છો. રાજાએ રાણીની અવગણના કરતા સેનાપતિને કહ્યું, નગરમાં ઢંઢેરો પીટાવી દો કે ફાંસી ટળી ગઈ છે અને ગુપ્તચરોને મારા કક્ષમાં બોલાવો. મદનને પાછો લઈ જવામાં આવ્યો. ભીડ વિખેરાવા લાગી પણ દરેકના મોઢે શનિદેવના ચમત્કારની ચર્ચા હતી. લોકો કહી રહ્યા હતા, ચોક્કસ શનિ મહારાજે આની રક્ષા કરી છે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં. સુરક્ષિત રૂમમાં પહોંચીને મદને ફરીથી શનિદેવનો આભાર માન્યો. તેણે કહ્યું, પ્રભુ, આપે મને જીવનદાન આપ્યું છે. હવે આ જીવનને આપ જ સંભાળજો. બીજી તરફ મહેલમાં રાણી શોભાદેવીની હાલત ખરાબ હતી. તે રૂમમાં આમતેમ આંટા મારી રહી હતી. તેમનો દાવ ઊંધો પડ્યો હતો. મદન જીવતો બચી ગયો હતો અને રાજાના મનમાં શંકાનું બીજ રોપાઈ ગયું હતું. રાણીએ વિચાર્યું, આ પહેલા કે રાજા સત્ય સુધી પહોંચે, મારે મનનું મોઢું હંમેશ માટે બંધ કરવું પડશે. ફાંસીથી ન મર્યો તો શું થયું? ઝેર આપીને તો મારી શકાય છે. રાણીના મગજમાં એક બીજા પાપનો જન્મ થયો. તેણે પોતાની સૌથી વિશ્વાસપાત્ર દાસી ચંપાને બોલાવી. ચંપા એ જ દાસી હતી જે મદનને પહેલીવાર બોલાવી લાવી હતી. રાણીએ પોતાની આંગળીમાંથી એક વીંટી કાઢી જેમાં ઝેર છુપાયેલું હતું. તેણે ચંપાને તે ઝેર આપ્યું અને કહ્યું, ચંપા, આજે રાતના ખાવામાં આ ઝેર ભેળવી દેજે અને તે વેપારીને ખવડાવી દેજે. સવાર સુધીમાં તે મરેલો મળવો જોઈએ. કોઈને ખબર ન પડવી જોઈએ કે આ કામ આપણે કર્યું છે. ચંપા ગભરાઈ ગઈ પણ રાણીનો હુકમ ટાળવાની તેની હિંમત નહોતી. તેણે તે ઝેર લઈ લીધું. પણ કહેવાય છે ને, જાકો રાખે સાયા માર શકે ના કોઈ. શનિદેવે મદનને એકવાર બચાવ્યો હતો. શું તેઓ તેને બીજી વાર બચાવશે? અને રાજા ભીમસેન, શું તેઓ ચૂપચાપ બેસી રહેશે? રાજાએ પણ પોતાના સૌથી ચતુર ગુપ્તચર વીરભદ્રને એક વિશેષ કામ સોંપ્યું હતું. રાજાએ વીરભદ્રને કહ્યું હતું, વીરભદ્ર, મને તે વેપારીના છેલ્લા 6 મહિનાના જીવનનો પૂરો અહેવાલ જોઈએ. તે ક્યાં જતો હતો? કોને મળતો હતો? તેની પાસે આટલું ધન ક્યાંથી આવ્યું? અને સૌથી જરૂરી વાત, મહેલની કઈ વ્યક્તિ સાથે તેનો સંપર્ક હતો? મને એક એક ખબર સાચી જોઈએ. વાર્તા હવે એક ખૂબ જ રોમાંચક વળાંક પર આવીને ઊભી હતી. એક તરફ રાણીએ મોકલેલું ઝેર મદન તરફ વધી રહ્યું હતું અને બીજી તરફ રાજાનો ગુપ્તચર સત્યની નજીક પહોંચી રહ્યો હતો અને આ બધાની વચ્ચે શનિદેવ પોતાની લીલા રચી રહ્યા હતા. રાત ઘેરી બની રહી હતી. રાજમહેલના શાહી રસોડામાં સન્નાટો છવાયેલો હતો. માત્ર એક ખૂણામાં એક ધીમો દીવો બળી રહ્યો હતો. ત્યાં રાણીની દાસી ચંપા ઊભી હતી. તેના હાથમાં ચાંદીની થાળી હતી જેમાં ગરમાગરમ ભોજન પીરસેલું હતું. ખીર, પૂરી અને જાતજાતની વાનગીઓ તે થાળીમાં સજાવવામાં આવી હતી, પણ તે ભોજનની સુગંધમાં મોત છુપાયેલું હતું. ચંપાના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે પોતાની કમરે બાંધેલી તે નાની પડીકી કાઢી જે રાણીએ તેને આપી હતી. તે જાણતી હતી કે આ કાલકૂટ ઝેર છે. એક પળ માટે તેના અંતરાત્માએ તેને ફિટકાર આપ્યો. તેણે વિચાર્યું, હું આ શું કરવા જઈ રહી છું? તે વેપારી મદન ભલે રાણીનો પ્રેમી હોય પણ તેણે મારું શું બગાડ્યું છે? આજે સવારે જ તો તે ફાંસીના ફંદેથી ચમત્કારિક રીતે બચ્યો છે. જેને ઈશ્વરે બચાવ્યો તેને હું મારવા જઈ રહી છું.
પણ ત્યારે જ તેને રાણી શોભાદેવીનો ક્રોધ યાદ આવી ગયો. જો તેણે આ કામ ન કર્યું તો રાણી તેને અને તેના પરિવારને મરાવી નાખશે. ડરે માણસાઈનું ગળું ઘોંટી દીધું. ચંપાએ ધ્રુજતા હાથે તે ઝેર ખીરની વાટકીમાં ભેળવી દીધું. ઝેર ભળતાં જ ખીરનો રંગ જરાક બદલાયો અને પછી સામાન્ય થઈ ગયો. હવે આ ખાવાનું નહીં પણ મોતનું ફરમાન હતું. ચંપા થાળી લઈને તે અતિથિગૃહ તરફ વધી જ્યાં મદનને કેદ રાખવામાં આવ્યો હતો. પહેરેદારોએ ચંપાને જોઈ તો રોકી નહીં, કારણ કે તેઓ જાણતા હતા કે તે મહારાણીની દાસી છે અને શાહી આદેશથી જ ખાવાનું લઈને આવી હશે. અંદર રૂમમાં મદન હજુ પણ શનિદેવના ધ્યાનમાં મગ્ન હતો. તેના ચહેરા પર એક અજીબ તેજ હતું. મોતને આટલી નજીકથી જોયા પછી તેના મનમાંથી દુનિયાનો દરેક ડર નીકળી ગયો હતો. દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. મદને આંખો ખોલી. ચંપાએ અંદર આવીને થાળી એક ટીપાઈ પર રાખી દીધી અને નજર નમાવીને બોલી, વેપારી, મહારાણીજીએ તારા માટે આ વિશેષ ભોજન મોકલાવ્યું છે. તેમણે કહ્યું છે કે તને ભૂખ લાગી હશે, તેથી આ ખાઈ લે અને આરામ કર. મદને થાળી તરફ જોયું. ભોજન બહુ સ્વાદિષ્ટ લાગી રહ્યું હતું. દિવસભરના થાક અને તણાવ પછી તેને ભૂખ પણ લાગી હતી. તેણે ચંપા તરફ જોયું અને સ્મિત કર્યું. તેણે કહ્યું, બહેન, તારો ખૂબ ખૂબ આભાર અને મહારાણીજીનો પણ આભાર કહેજે કે તેમણે અપરાધીનો આટલો ખ્યાલ રાખ્યો. મદન હાથ મોઢું ધોઈને ખાવા બેઠો. તેણે ખીરની વાટકી ઉઠાવી. તે તેને મોઢા સુધી લઈ જવાનો જ હતો કે ત્યારે જ બારી પાસે એક અવાજ આવ્યો, ભૌંભૌ. મદન અને ચંપા બંનેએ ચોંકીને તે તરફ જોયું. રૂમની બારી પાસે જે બગીચા તરફ ખુલતી હતી ત્યાં એક કાળો કૂતરો ઊભો હતો. તે કૂતરો બહુ નબળો અને ભૂખ્યો લાગતો હતો. તે મદન તરફ જોઈને પૂંછડી હલાવતો હતો અને તેની આંખોમાં ભૂખની તડપ હતી. મદન બાળપણથી જ દયાળુ હતો. બસ વચ્ચે થોડો સમય રસ્તો ભટકી ગયો હતો, પણ આજે શનિદેવની કૃપાથી તેનો જૂનો સ્વભાવ પાછો આવ્યો હતો. મદને વિચાર્યું, હું તો પેટ ભરીને ખાવાનું ખાઈ લઈશ, પણ અબોલ જાનવર ભૂખ્યું છે. આપણા ધર્મમાં પહેલો કોળિયો તો એમ પણ ઈશ્વર કે કોઈ જીવના નામનો હોય છે. મદને તે ઝેરવાળી ખીરની વાટકી નીચે રાખી દીધી અને એક પૂરી ઉઠાવી. તેણે તે પૂરી પર થોડી ખીર રાખી અને ઉઠીને બારી તરફ ગયો. ચંપાનું હૃદય જોરજોરથી ધડકવા લાગ્યું. તે બૂમ પાડવા માંગતી હતી, ન આપો, તેને ન આપો, પણ તેના મોઢામાંથી અવાજ ન નીકળ્યો. મદને બહુ પ્રેમથી તે પૂરી તે કાળા કૂતરા સામે નાખી દીધી અને બોલ્યો, લે મારા ભાઈ, પહેલા તું તારી ભૂખ મટાડ. તું પણ શું યાદ રાખીશ કે કોઈ રાજાના મહેમાને તને ખાવાનું ખવડાવ્યું હતું? કૂતરો બહુ ભૂખ્યો હતો. તેણે તરત જ તે પૂરી અને ખીર ખાવાનું શરૂ કરી દીધું. મદન ત્યાં જ ઊભો રહીને તેને જોતો રહ્યો, મનોમન સંતોષ અનુભવી રહ્યો હતો. પણ જેવું કૂતરાએ તે ખાવાનું ગળા નીચે ઉતાર્યું, એક ભયાનક ઘટના ઘટી. અચાનક તે કૂતરો જોરથી ચીસ પાડીને જમીન પર તડપવા લાગ્યો. તેના મોઢામાંથી સફેદ ફીણ નીકળવા માંડ્યું. તેની આંખો ફાટી ગઈ. જોતજોતામાં માત્ર થોડી પળોમાં તે કૂતરાએ મદની આંખો સામે દમ તોડી દીધો. તેનું શરીર નીલું પડી ગયું હતું. મદન સ્તબ્ધ થઈ ગયો. તે પથ્થરની મૂર્તિની જેમ થીજી ગયો. તેની સમજમાં નહોતું આવી રહ્યું કે આ શું થયું. અત્યારે તો કૂતરો બરાબર હતો, ખાતા જ મરી કેમ ગયો? મદની નજર તે મૃતદેહ પરથી હટીને તે થાળી પર ગઈ જે રૂમમાં રાખી હતી. એક વીજળી તેના મગજમાં થઈ. ઝેર. મદને ઝાટકા સાથે ફરીને ચંપા તરફ જોયું. ચંપા હવે થરથર કાંપી રહી હતી. તેનો ચહેરો સફેદ પડી ગયો હતો. તે જાણતી હતી કે તેનો ભેદ ખુલી ગયો છે. મદની આંખોમાં ગુસ્સો નહીં પણ ઊંડો દુઃખ હતો. તેણે ભારે અવાજે પૂછ્યું, આ શું હતું બહેન? આ ખાવામાં ઝેર હતું. તું મને મારવા આવી હતી? ચંપા હવે વધુ સહન ન કરી શકી. તે દોડીને આવી અને મદનના પગમાં પડી ગઈ. તે ધ્રુસકે રડવા લાગી, મને માફ કરી દો ભાઈ, મને માફ કરી દો. હું નહોતી ઈચ્છતી પણ હું મજબૂર હતી. મદને પાછળ હટતા પૂછ્યું, કોણે મોકલ્યું છે આ ઝેર? સાચે સાચું કહી દે. હવે જૂઠું ન બોલતી, કારણ કે શનિદેવ બધું જોઈ રહ્યા છે. જો તે અબોલ જાનવરે મારો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો. આ સાક્ષાત શનિદેવનું જ રૂપ હતું જેણે મારા ભાગનું ઝેર પી લીધું. ચંપાએ રડતા રડતા સત્ય ઓકી દીધું. આ ઝેર મહારાણી શોભાદેવીએ મોકલ્યું હતું. તેમને ડર છે કે ક્યાંક આપ રાજા સામે તેમનું સત્ય ન કહી દો. તેમણે કહ્યું હતું કે જો આપ આજે રાતે નહીં મરો તો કાલે સવારે મારું અને મારા બાળકોનું કતલ કરાવી દેશે. ભાઈ, હું એક માં છું, હું શું કરતી? મદનને ઊંડો આઘાત લાગ્યો.
જે રાણીને તેણે પ્રેમ કર્યો હતો, જેના માટે તેણે પોતાનો ધર્મ અને કર્મ બધું ભૂલાવી દીધું, આજે તે જ રાણી તેના જીવની દુશ્મન બની ગઈ હતી. મદનને સમજાઈ ગયું કે પાપની દુનિયામાં કોઈનું સગું હોતું નથી, વાસનાનો અંત વિનાશ જ હોય છે. મદને ઊંડો શ્વાસ લીધો. તેણે ચંપાને ઉઠાવી અને કહ્યું, ઊભી થા બહેન, હું તને દોષ નથી આપતો, તું તો બસ એક માધ્યમ હતી. અસલી પાપી તો તે છે જેણે આ ષડયંત્ર રચ્યું. પણ જો જેને રામ રાખે તેને કોણ ચાખે, અને જેને શનિદેવ બચાવે તેનું યમરાજ પણ કંઈ બગાડી ન શકે. ચંપાએ હાથ જોડીને કહ્યું, હવે હું શું કરું ભાઈ? જો મહારાણીને ખબર પડશે કે આપ જીવતા છો અને મેં આપને બધું કહી દીધું છે તો તેઓ મને નહીં છોડે. મદને કંઈક વિચાર્યું અને કહ્યું, તું ડર નહીં, તું પાછી જા અને રાણીને કહી દે કે મેં ખાવાનું ખાઈ લીધું છે. તેઓ ચેનની ઊંઘ સૂઈ જશે એ વિચારીને કે હું મરી ગયો છું. સવારે જ્યારે રાજા આવશે ત્યારે જે થશે તે જોયું જશે. તું બસ આ થાળી અને આ મરેલો કૂતરો અહીં જ રહેવા દે, આ મારી નિર્દોષતાનો સૌથી મોટો પુરાવો છે. ચંપાએ મદનના પગ સ્પર્શ્યા અને ત્યાંથી ભાગી ગઈ. તેણે રાણી પાસે જઈને ધ્રુજતા અવાજે જૂઠું બોલી દીધું, મહારાણીજી કામ થઈ ગયું. તેણે પૂરેપૂરું ખાવાનું ખાઈ લીધું. રાણી શોભા દેવીએ રાહતનો શ્વાસ લીધો. તેમના ચહેરા પર એક ક્રૂર સ્મિત આવી ગયું. ચાલો બલાટળી, હવે તે વેપારી ક્યારે મોઢું નહીં ખોલી શકે. રાણી નિશ્ચિંત થઈને સૂઈ ગઈ. પણ મહેલની બહાર અંધારી ગલીઓમાં એક બીજી વાર્તા ચાલી રહી હતી. રાજાનો સૌથી ચતુર ગુપ્તચર વીરભદ્ર પોતાનું કામ કરી રહ્યો હતો. વીરભદ્રએ વેશ બદલી રાખ્યો હતો. તે એક જૂના ભિખારીના વેશમાં તે વિસ્તારમાં ગયો હતો જ્યાં મનનું ઘર હતું. રાત ઘણી થઈ ગઈ હતી પણ મદનના ઘર પાસે કેટલાક લોકો તાપણું કરીને વાતો કરી રહ્યા હતા. વીરભદ્ર લંગડાતા લંગડાતા તેમની પાસે ગયો અને બોલ્યો, ભાઈઓ, થોડી અગ્નિ તાપવા દેશો, બહુ ઠંડી છે. લોકોએ તેને જગ્યા આપી. વાતોમાં વીરભદ્રએ મદનનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, સાંભળ્યું છે આજે તે વેપારી મદનને ફાંસી થવાની હતી પણ રસ્સો તૂટી ગયો. મોટો પાપી માણસ હતો કદાચ. આ સાંભળીને ત્યાં બેઠેલા એક વૃદ્ધે કહ્યું, અરેના બાબા, મદન પાપી નહોતો, તે તો બહુ ધર્માત્મા હતો. દર શનિવારે ભંડારો કરતો હતો પણ છેલ્લા થોડા મહિનાઓથી તે બદલાઈ ગયો હતો. ખબર નહીં ક્યાંથી તેની પાસે આટલો પૈસો આવી ગયો હતો. રાતોરાત અમીર થઈ ગયો હતો. બીજા વ્યક્તિએ કહ્યું, હા, અને મેં તો ઘણીવાર જોયું છે કે તેના ઘરના પાછળના દરવાજે એક શાહી પાલખી આવતી હતી. તે પાલખી કોઈ સામાન્ય માણસની નહોતી. તેના પર રાજઘરાનાનું નિશાન હતું. પણ પડદા હંમેશા બંધ રહેતા હતા. વીરભદ્ર સતર્ક થઈ ગયો. તેણે પૂછ્યું, શાહી પાલખી, શું તે ક્યારેય જોયું કે તેમાં કોણ આવતું હતું? તે વ્યક્તિએ કહ્યું, ચહેરો તો ક્યારેય નથી જોયો પણ એકવાર હવાથી પડદો થોડો ઉડ્યો હતો તો મેં જોયું હતું કે અંદર બેઠેલી સ્ત્રીએ હાથમાં એક બહુ જ કિંમતી કંગન પહેર્યું હતું. તે કંગનમાં નીલા રંગનો એક મોટો હીરો ચમકતો હતો. એવું કંગન તો આખા નગરમાં કોઈની પાસે નથી. વીરભદ્ર ચોંકી ગયો. નીલા હીરાનું કંગન! તે જાણતો હતો કે એવું કંગન માત્ર ને માત્ર મહારાણી શોભા દેવી પાસે જ છે જે તેમને તેમના પિયરથી મળ્યું હતું. આ એક બહુ મોટી કડી હતી. વીરભદ્ર ત્યાંથી ઊભો થયો અને અંધારામાં ગાયબ થઈ ગયો. તે સમજી ગયો હતો કે મદન પાસે આવનારી સ્ત્રી કોઈ સામાન્ય દાસી નહીં પણ ખુદ મહારાણી કે તેમના અત્યંત નજીકના કોઈ હતા. તેણે મદનના ઘરની જડતી લેવાનો નિર્ણય કર્યો. મદનનું ઘર હવે સૂનું પડ્યું હતું. વીરભદ્ર પાછળના દરવાજેથી અંદર ઘૂસ્યો. ઘરની અંદર મોંઘી મોંઘી ચીજો વિખરાયેલી પડી હતી. તેણે મદનના શયનખંડની જડતી લીધી. ત્યાં તેને એક પટારો મળ્યો. પટારામાં રેશમી વસ્ત્રો અને કેટલાક આભૂષણો હતા. પણ પટારાના સાવ નીચે કપડા વચ્ચે છુપાયેલો તેને એક કાગળનો ટુકડો મળ્યો. આ એક પત્ર હતો. પત્રમાં લખ્યું હતું, મારા પ્રિય મદન, આજે રાતે મહેલના પાછળના દ્વારે આવજો. રાજા શિકાર પર જઈ રહ્યા છે. આપણે સુરક્ષિત રહીશું. તમારી પ્રેમિકા. પત્રની નીચે કોઈ નામ નહોતું. પણ તે પત્ર પર જે મહોર હતી તે શાહી મહોર હતી અને તેના પર જે અત્તરની ખુશ્બુ હતી તે એ જ અત્તર હતું જે માત્ર મહારાણી શોભા દેવી લગાવતા હતા. વીરભદ્રના હાથ ધ્રુજવા લાગ્યા. તેને વિશ્વાસ નહોતો આવતો કે જે રાણીને આખું રાજ્ય દેવી માને છે તે આટલી હદે પડી શકે છે. રાજાની પીઠ પાછળ આટલો મોટો વિશ્વાસઘાત! આ પુરાવો એટલો મોટો હતો કે તે આખા સામ્રાજ્યનો પાયો હચમચાવી શકતો હતો. વીરભદ્રએ તે પત્ર પોતાની પાઘડીમાં છુપાવી દીધો. હવે તેની પાસે પાક્કો પુરાવો હતો. પણ તે એ પણ જાણતો હતો કે આ સમાચાર રાજાને સંભળાવવા એ સિંહના મોઢામાં હાથ નાખવા જેવું છે.
રાજા પોતાની રાણીને બહુ પ્રેમ કરતા હતા, શું તેઓ આ કડવા સત્યને સ્વીકારશે? રાત વીતી ગઈ, પૂર્વ દિશામાં લાલી છવાઈ ગઈ. સૂર્યદેવ પોતાના કિરણો પાથરવા તૈયાર હતા. આ સવાર મદન, રાજા અને રાણી ત્રણેય માટે એક નવો અધ્યાય લઈને આવવાની હતી. રાજા ભીમસેન પોતાના કક્ષમાં જાગી ગયા હતા. તેઓ આખી રાત સૂઈ શક્યા નહોતા. તેઓ વીરભદ્રની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જ દ્વારપાળે સૂચના આપી, મહારાજ, ગુપ્તચર વીરભદ્ર આપને એકાંતમાં મળવા માંગે છે. રાજાએ તરત આદેશ આપ્યો, તેને અંદર મોકલો અને સુનિશ્ચિત કરો કે બીજું કોઈ અહીં ન આવે. વીરભદ્ર અંદર આવ્યો. તેનો ચહેરો ગંભીર હતો. તેણે રાજાને પ્રણામ કર્યા. રાજાએ અધીરા થઈને પૂછ્યું, બોલ વીરભદ્ર, શું ખબર પડી? શું મદન સાચે જ ચોર છે કે કોઈ બીજું રહસ્ય છે? વીરભદ્રએ માથું નમાવીને કહ્યું, મહારાજ, સત્ય બહુ કડવું છે. મને ડર છે કે આ સાંભળીને આપને બહુ આઘાત લાગશે. રાજાએ કડકાઈથી કહ્યું, એક રાજાનું હૃદય પથ્થરનું હોવું જોઈએ. હું ન્યાય માટે કંઈ પણ સાંભળવા તૈયાર છું. તું ડર્યા વગર બધું જણાવ. વીરભદ્રએ પોતાની પાઘડીમાંથી તે પત્ર કાઢ્યો અને રાજાના હાથમાં મૂકી દીધો. સાથે જ તેણે નીલા હીરાવાળા કમગન અને શાહી પાલખીવાળી વાત પણ રાજાને કહી દીધી. રાજાએ જેવો તે પત્ર વાંચ્યો અને અત્તરની ખુશ્બુ અનુભવી, તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના હાથમાંથી તે પત્ર છૂટીને પડી ગયો. તેમની આંખો સામે અંધારું છવાઈ ગયું. આ લખાણ, આ ખુશ્બુ, આ તો શોભા દેવીની જ હતી. રાજા ધબધઈને પોતાના સિંહાસન પર બેસી ગયા. તેમનું મસ્તક શરમ અને ક્રોધથી ઝૂકી ગયું. જે પત્ની પર તેમણે આટલો વિશ્વાસ કર્યો હતો, તેણે તેમના માનસન્માનને ધૂળમાં મેળવી દીધું અને તે નિર્દોષ વેપારીને ચોર બનાવીને ફાંસીએ ચઢાવવાનું કાવતરું રચ્યું. રાજાની આંખોમાં આંસુ આવી ગયા. આ આંસુ દુઃખના નહીં પણ એક તૂટેલા વિશ્વાસના હતા. પણ બીજી જ પળે રાજાનો ચહેરો કઠોર થઈ ગયો. હવે તેઓ એક પતિ નહીં પણ એક ન્યાયપ્રિય રાજા હતા. તેમણે પોતાની તલવાર ઉઠાવી અને વીરભદ્રને કહ્યું, મારી સાથે ચાલ. આજે ન્યાય થશે અને એવો ન્યાય થશે કે ઇતિહાસ યાદ રાખશે. રાજા ભીમસેન અને વીરભદ્ર સીધા તે અતિથિગૃહ તરફ ચાલ્યા જ્યાં મદન કેદ હતો. રાજા જોવા માંગતા હતા કે મદન કઈ હાલતમાં છે. બીજી તરફ અતિથિગૃહમાં મદન તે મરેલા કૂતરા પાસે બેસીને શનિદેવનો જાપ કરી રહ્યો હતો. સવારનું પહેલું કિરણ રૂમમાં પડી રહ્યું હતું. દરવાજો જોરથી ખુલ્યો. રાજા ભીમસેન નગ્ન તલવાર હાથમાં લઈને અંદર દાખલ થયા. તેમની પાછળ વીરભદ્ર અને કેટલાક સૈનિકો હતા. રાજાએ અંદરનું દ્રશ્ય જોયું તો થંભી ગયા. એક તરફ સ્વાદિષ્ટ ભોજનની થાળી પડી હતી અને બીજી તરફ એક કાળો કૂતરો મરેલો પડ્યો હતો જેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. રાજાએ ગર્જના કરીને પૂછ્યું, આ બધું શું છે? આ કૂતરો અહીં કેવી રીતે મર્યો? મદને ઊભા થઈને રાજાને પ્રણામ કર્યા અને શાંત સ્વરે કહ્યું, મહારાજ, આ કૂતરો મારી જગ્યાએ મરી ગયો. આ ભોજનમાં કાલકૂટ વિષ હતું જે મને ખવડાવવા માટે મોકલવામાં આવ્યું હતું. પણ શનિદેવે અબોલ જીવના રૂપમાં આવીને મારા પ્રાણ બચાવી લીધા. રાજાએ પૂછ્યું, કોણે મોકલ્યું હતું આ ઝેર? મદને રાજાની આંખોમાં જોયું. હવે તેને છુપાવવાની કોઈ જરૂર નહોતી. રાજાના હાથમાં પોતાની પત્નીનો પત્ર અને આંખોમાં સત્યની ચમક જોઈને મદન સમજી ગયો કે રાજા બધું જાણી ચૂક્યા છે. મદને કહ્યું, મહારાજ, આ ઝેર એણે જ મોકલ્યું છે જેણે મને તે હાર આપ્યો હતો. મહારાણી શોભા દેવી. રાજાની શંકા ખાતરીમાં બદલાઈ ગઈ. ઝેરનો પુરાવો સામે હતો, પત્રનો પુરાવો ખિસ્સામાં હતો. હવે કોઈ બીજા પ્રમાણની જરૂર નહોતી. રાજાએ મનની સાંકળો ખોલવાનો આદેશ આપ્યો. તેમણે કહ્યું, મદન, તું મુક્ત છે. તે બહુ કષ્ટ વેઠ્યા છે, પણ હવે વધુ નહીં. હવે અપરાધીને દંડ મળશે, પછી તે ગમે તે હોય. રાજા ભીમસેન ત્યાંથી સીધા રાણીના કક્ષ તરફ વધ્યા. તેમના કદમોની આંટમાં મોતનો પડઘો હતો. રાણી શોભા દેવી હમણાં જ જાગી હતી. તે અરીસા સામે બેસીને પોતાનો શણગાર કરી રહી હતી. એમ વિચારીને કે અત્યાર સુધી તો મદન મરી ચૂક્યો હશે. ત્યારે જ ધડામ દઈને તેમના કક્ષનો દરવાજો ખુલ્યો. રાણીએ પાછળ ફરીને જોયું. દરવાજે રાજા ભીમસેન ઊભા હતા. તેમની આંખોમાં જ્વાળા સળગી રહી હતી. તેમના હાથમાં નગ્ન તલવાર હતી અને તેમની પાછળ મદન ઊભો હતો, જીવતો અને સુરક્ષિત. રાણીના હાથમાંથી દાંતીઓ છૂટીને પડી ગયો. તેમનો ચહેરો એવો સફેદ પડી ગયો જાણે કોઈએ તેમનું બધું લોહી નીચોવી લીધું હોય. મદનને જીવતો જોઈને રાણીને લાગ્યું જાણે સાક્ષાત યમરાજને જોઈ લીધા હોય. રાણી શોભા દેવીના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. જે મદનને તે મરેલો સમજીને નિશ્ચિંત બેઠી હતી, તેને પોતાના પતિની પાછળ જીવતો ઊભેલો જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે કંઈ બોલી શકે તે પહેલાં જ તેમનું ગળું સુકાઈ ગયું.
કક્ષમાં એક ભારે સન્નાટો હતો જે કોઈ તોફાન આવવાના સંકેત હતો. રાજા ભીમસેનના શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ અને ક્રોધ બંનેનું મિશ્રણ હતું. તેઓ પોતાની રાણીને જોઈ રહ્યા હતા, પણ આજે તેમને પોતાની પત્નીમાં તે સુંદરતા નહીં પણ એક છળ દેખાઈ રહ્યું હતું. રાજાએ ધીરે ધીરે કદમ વધારતા રાણી તરફ જોયું અને ભારે અવાજે બોલ્યા, શું થયું શોભા? તારા હાથમાંથી આ દાંતીઓ કેવી રીતે પડી ગયો? શું તે કોઈ ભૂતને જોઈ લીધું છે કે પછી તારા પાપોનું સાક્ષાત પ્રમાણ તારી સામે ઊભું છે? રાણી શોભા દેવીએ હકલાતા હકલાતા કહ્યું, મહારાજ, આપ અને આ વેપારી અહીં મારા કક્ષમાં શું કરી રહ્યો છે? આને તો કારાગારમાં હોવો જોઈએ. રાણીએ હજુ પણ પોતાની ચાલ ચાલવાની કોશિશ કરી. તેમણે વિચાર્યું કે કદાચ રાજાને પૂરી સત્યતા ખબર નહીં હોય, કદાચ રાજા મદનને અહીં સજા આપવા લાવ્યા હોય. રાણીએ પોતાની જાતને સંભાળતા એક જૂઠું નાટક શરૂ કર્યું. તે દોડીને રાજા પાસે આવી અને મગરના આંસુ સારતા બોલી, સારું થયું મહારાજ, આપ આવી ગયા. આ દુષ્ટ વેપારી મને બ્લેકમેલ કરી રહ્યો હતો. આ જેલમાંથી ભાગીને અહીં આવ્યો છે મને ડરાવવા માટે. આને અત્યારે જ મારી નાખો મહારાજ. મદન આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. મોતના મુખમાંથી બચ્યા પછી પણ રાણીનું જૂઠું અને અહંકાર તૂટ્યું નહોતું. રાજા ભીમસેને રાણીને પોતાનાથી દૂર ધકેલી દીધી. રાણી લથડાઈને પાછળ પડી ગઈ. રાજાએ પોતાના ખિસ્સામાંથી તે પત્ર કાઢ્યો જે ગુપ્તચર વીરભદ્રએ તેમને આપ્યો હતો. એ જ પત્ર જે રાણીએ મદનને લખ્યો હતો. રાજાએ તે પત્ર રાણી સામે લહેરાવતા કહ્યું, બસ કર શોભા, હવે વધુ જૂઠ નહીં. આ જો, શું આ તારું લખાણ નથી? શું આના પર લાગેલી શાહી મહોર અને તારા અત્તરની ખુશ્બુ જૂઠી છે? તે આ પત્રમાં જાતે મદનને મળવા માટે બોલાવ્યો હતો અને અત્યારે જ મેં તે અતિથિગૃહમાં તારા મોકલેલા ઝેરથી એક અબોલ કૂતરાને મરતા જોયો છે. ઝેર અને પત્રનું નામ સાંભળતા જ રાણી શોભા દેવીનો રંગ ફિક્કો પડી ગયો. હવે તેમની પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો. તેમની બધી ચાલાકી ધરી રહી ગઈ. રાજાએ ગર્જના કરતા કહ્યું, તે એક પતિના વિશ્વાસની હત્યા કરી છે. તે રાજધર્મને કલંકિત કર્યો છે. એક નિર્દોષ વેપારી જે માત્ર શનિદેવનો ભક્ત હતો તેને તે તારા મોહપાશમાં ફસાવ્યો અને જ્યારે તારું મન ભરાઈ ગયું તો તેને ચોર બનાવીને ફાંસીએ ચઢાવવાનું ષડયંત્ર રચ્યું. છી, મને ઘૃણા આવે છે કે તું મારી રાણી છે. રાણી શોભા દેવીને હવે સમજાઈ ગયું કે રાજા બધું જાણી ચૂક્યા છે. તેમનો અહંકાર પળવારમાં ચકનાચૂર થઈ ગયો. તે જાણતી હતી કે રાજા ભીમસેન ન્યાયપ્રિય છે અને ગદ્દારીની સજા મોત હોઈ શકે છે. રાણીએ તરત જ દાવ બદલ્યો. તે રાજાના પગમાં પડી ગઈ અને જોરજોરથી રડવા લાગી, મહારાજ, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું બહેકી ગઈ હતી. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. મને પ્રાણદાન આપી દો સ્વામી. હું આપની દાસી બનીને રહીશ પણ મને મારશો નહીં. રાજા ભીમસેને ઘૃણાથી પોતાનું મોઢું ફેરવી લીધું. તેમણે કહ્યું, પાપ કરતા પહેલા વિચારવું જોઈતું હતું રાણી. શનિદેવની દ્રષ્ટિથી કોઈ બચી શકતું નથી. આજે જે થઈ રહ્યું છે તે મારો ન્યાય નથી, શનિદેવનો ન્યાય છે. મદને પોતાનું પાપ સ્વીકાર્યું. તેને પશ્ચાતાપ હતો તેથી શનિદેવે તેને બચાવી લીધો. પણ તારા અંદર પશ્ચાતાપ નથી, માત્ર ડર છે. રાજાએ તાળી પાડી. તરત જ 4 પહેરેદારો કક્ષની અંદર આવી ગયા. રાજાએ આદેશ આપ્યો, આ સ્ત્રીની ધરપકડ કરી લો. આના શરીર પરથી આ બધા રાજકીય આભૂષણો ઉતારી લેવામાં આવે. આના રેશમી વસ્ત્રો છીનવી લેવામાં આવે. આજથી આ રાજ્યની રાણી નહીં પણ એક સામાન્ય અપરાધી છે. આને લઈ જઈને કાળકોટડીમાં નાખી દો, જ્યાં કાલ સુધી મદન કેદ હતો. સૈનિકોએ રાણીને પકડી લીધી. દાસીઓએ આગળ વધીને રાણીના ગળામાંથી નવલખો હાર, કાનના કુંડળ અને હાથના કંગન ઉતારી લીધા. રાણી ચીસો પાડતી રહી, મારું અપમાન ન કરો. હું મહારાણી છું, પણ આજે તેમનું સાંભળનાર કોઈ નહોતું. જે રૂપ પર તેમને ઘમંડ હતો તે રૂપ આંસુ અને વિખરાયેલા વાળમાં ક્યાંક ખોવાઈ ગયું. સૈનિકો રાણીને ઘસડીને લઈ ગયા. કક્ષમાં હવે માત્ર રાજા ભીમસેન અને મદન બચ્યા હતા. રાજા ભીમસેન મદન તરફ વળ્યા. તેમની આંખોમાં શરમ હતી. એક રાજા જે પૂરી પ્રજાનો પિતા હોય છે તે એક નિર્દોષ પર થયેલા અત્યાચારને રોકી શક્યો નહોતો. રાજાએ મદન સામે હાથ જોડી દીધા. મદન, મને ક્ષમા કરી દે. મારી આંખો પર વિશ્વાસની પટ્ટી બાંધેલી હતી. મેં તને બહુ કષ્ટ આપ્યા. તને ચોર કહ્યો, તને મૃત્યુદંડ સંભળાવ્યો. જો આજે શનિદેવની કૃપા ન હોત તો મારા હાથે અનર્થ થઈ જાત. મદને તરત જ રાજાના હાથ પકડી લીધા અને ઝૂકીને પ્રણામ કર્યા. ના મહારાજ, આપ ક્ષમા ન માંગો. આપ તો ન્યાયના દેવતા છો. જે કંઈ પણ થયું તે મારા જ કર્મોનું ફળ હતું.
મેં પણ તો લાલચમાં આવીને મારો ધર્મ છોડ્યો હતો. શનિદેવ મને આ પાઠ ભણાવવા માંગતા હતા કે ખોટા રસ્તે ચાલીને મળેલું સુખ ક્યારેય ટકતું નથી. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને એ જ મારી સૌથી મોટી જીત છે. રાજા ભીમસેન મનની મહાનતા જોઈને ગદગદ થઈ ગયા. તેમણે વિચાર્યું કે એક સામાન્ય વેપારીનું ચરિત્ર આટલું ઊંચું છે અને એક મહારાણીનું ચરિત્ર આટલું નીચું. રાજાએ કહ્યું, મદન, તું આજથી મારો મિત્ર છે. હું તારા ગુમાવેલા સન્માનને પાછું અપાવીશ. કાલે સવારે દરબાર ભરાશે અને આખા નગર સામે તને નિર્દોષ જાહેર કરવામાં આવશે અને રાણી શોભાદેવીને તેમના પાપોની એવી સજા મળશે જે જોઈને આવનારી 7 પેઢીઓ ધ્રુજી જશે. મદને રાજાની વિદાય લીધી અને પોતાના ઘર તરફ ચાલ્યો. તેનું ઘર જે કાલ સુધી તેને ડર લાગતું હતું, આજે તેને મંદિર જેવું લાગી રહ્યું હતું. તેણે ઘરે જઈને સૌથી પહેલા શનિદેવની મૂર્તિ સામે માથું નમાવ્યું. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હે પ્રભુ, આપની લીલા આપ જ જાણો. આપે મને મૃત્યુના મુખમાંથી કાઢીને નવું જીવન આપ્યું છે. હવે આ જીવન આપના ચરણોમાં જ વીતશે. બીજે દિવસે સવાર થઈ. શનિવારનો દિવસ વીતી ગયો હતો પણ તેનો પ્રભાવ હજુ પણ બાકી હતો. આખા નગરમાં ઢંઢેરો પીટાવી દેવામાં આવ્યો કે રાજાએ વિશેષ દરબાર બોલાવ્યો છે. લોકો જાતજાતની વાતો કરી રહ્યા હતા. કોઈને ખબર હતી કે રાણી પકડાઈ ગઈ છે, તો કોઈ કહી રહ્યું હતું કે મદન જાદુગર છે. દરબાર ચિક્કાર ભરેલો હતો. રાજા ભીમસેન સિંહાસન પર બેઠા હતા, પણ તેમની બાજુવાળું રાણીનું સિંહાસન ખાલી હતું. રાજાનો ચહેરો ગંભીર હતો. તેમણે મંત્રીને ઇશારો કર્યો. સાંકળોમાં જકડાયેલી, વિખરાયેલા વાળવાળી અને સાદા સુતરાઉ કપડામાં લપેટી શોભાદેવીને દરબારમાં લાવવામાં આવી. તેને જોઈને આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. લોકો ઓળખી જ શકતા નહોતા કે આ એ જ મહારાણી છે. રાજાએ ઊભા થઈને ઘોષણા કરી, પ્રજાજનો, આજે આ દરબારમાં એક કડવું સત્ય સામે આવશે. જેને તમે દેવી માનતા હતા, તેણે રાજધર્મને કલંકિત કર્યો છે. રાજાએ વિગતવાર જણાવ્યું કે કેવી રીતે રાણીએ ચોરી કરી અને મદનને ફસાવ્યો. જ્યારે લોકોએ આ સાંભળ્યું તો તેમના મોઢામાંથી રાણી માટે ધિક્કાર નીકળવા લાગ્યો. હવે વારો હતો સજા સંભળાવવાનો. રાજાએ કઠોર સ્વરે કહ્યું, કારણ કે શોભાદેવીએ એક રાણી થઈને ચોરી અને હત્યાનો પ્રયાસ કર્યો છે, તેથી આમને મૃત્યુદંડ નહીં પણ તેનાથી પણ કડક સજા મળશે. આનું માથું મુંડાવીને, આનું મોઢું કાળું કરીને, ગધેડા પર બેસાડીને આખા નગરમાં ફેરવવામાં આવે જેથી સમાજ જુએ કે પાપનો અંત કેટલો ખરાબ હોય છે અને ત્યારબાદ આમને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. આજથી આનો આ રાજ્ય પર કોઈ અધિકાર નથી. આ સજા સાંભળીને શોભાદેવી બેભાન થઈને પડી ગઈ. પણ રાજાનો ન્યાય અટલ હતો. હજામને બોલાવવામાં આવ્યો. બધાની સામે રાણીના લાંબા વાળ કાપી નાખવામાં આવ્યા. તેમના ચહેરા પર મેશ ચોપડવામાં આવી. તેમને ગધેડા પર બેસાડવામાં આવ્યા. જે નગરના રસ્તાઓ પર રાણીની પાલખી નીકળતી હતી, આજે તે જ નગરમાં બાળકો અને વૃદ્ધો તેમના પર ધૂળ ફેંકી રહ્યા હતા. શનિદેવનો ન્યાય થઈ ચૂક્યો હતો. રાજાએ મદનને ઘણું બધું ધન અને સન્માન આપીને વિદાય આપી. મદને તે ધન ગરીબોમાં વહેંચી દીધું અને સાધારણ જીવન જીવવા લાગ્યો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. રાજા ભીમસેને ન્યાય તો કરી દીધો પણ તેમનું મન શાંત નહોતું. તેમના મનમાં એક ઊંડો ઘા થઈ ગયો હતો. પત્નીના વિશ્વાસઘાતે તેમને તોડી નાખ્યા હતા અને બીજી તરફ જંગલમાં છોડી દેવામાં આવેલી શોભાદેવીનું શું થયું? શું તે જંગલી જાનવરોનો શિકાર બની ગઈ કે શનિદેવે તેના ભાગ્યમાં કંઈક બીજું જ લખ્યું હતું? અને સૌથી મોટી વાત, રાજા ભીમસેન હજુ એ નથી જાણતા કે આ બધી ઘટનાઓ માત્ર શરૂઆત હતી. શનિદેવની વક્ર દ્રષ્ટિ હજુ પૂરી રીતે હટી નહોતી. રાજાના જીવનમાં એક બીજું બહુ મોટું તોફાન આવવાનું હતું જે તેમના સિંહાસનને જ નહીં પણ તેમના અસ્તિત્વને પણ ખતરામાં નાખવાનું હતું. નગરની સીમાઓ બહાર ઘેરા અને ડરામણા જંગલમાં રાણી શોભાદેવીને છોડી દેવામાં આવી હતી. તે રાણી જેના પગમાં ક્યારેક મખમલના ગાદલા બેહાતા હતા, આજે કાંટા અને અણીદાર પથ્થરો પર ચાલવા મજબૂર હતી. તેના સુંદર વસ્ત્રોની જગ્યાએ ફાટેલા તૂટેલા ચિથરા હતા અને પેટમાં ભૂખની આગ બળી રહી હતી. દિવસ આથમી રહ્યો હતો અને રાતના અંધારા સાથે જંગલી જાનવરોનો ડરામણો અવાજ ગુંજવા લાગ્યો હતો. શોભાદેવી એક સૂકા ઝાડ નીચે બેસી ગઈ અને ધ્રુસકે રડવા લાગી. આજે તેમની પાસે ન સત્તા હતી, ન સુંદરતા કે ન કોઈ સહારો. તે ઘોર અંધારામાં તેમને પોતાના અંતરાત્માનો અવાજ સંભળાયો. તેમને મદનનો તે ચહેરો યાદ આવ્યો જ્યારે તે કાળકોટડીમાં શનિદેવનું નામ લઈ રહ્યો હતો. તેમને યાદ આવ્યું કે કેવી રીતે એક નિર્દોષને તેમણે મારવાની કોશિશ કરી હતી.
શોભા દેવીને અહેસાસ થયો કે આજે તેમની આ દશા બીજા કોઈએ નહીં પણ તેમના પોતાના અહંકાર અને ખરાબ કર્મોએ કરી છે. શનિદેવે તેમને રાજામાંથી રંક બનાવી દીધા હતા જેથી તેઓ જીવનનું સત્ય સમજી શકે. તરસથી તડપતી શોભા દેવીએ પાસે જ એક નાના ઝરણામાંથી પાણી પીધું. ત્યાં ભીની માટી જોઈને તેમના મનમાં એક વિચાર આવ્યો. તેમણે ધ્રુજતા હાથે તે માટી ઉઠાવી અને એક શિવલિંગ અને શનિદેવનું પ્રતીક બનાવ્યું. શોભા દેવીએ જમીન પર માથું નમાવ્યું અને રડતા રડતા પોકાર્યું, હે ન્યાયના દેવતા શનિદેવ, હું મહાપાપી છું. મેં મારા પતિ, મારા ધર્મ અને મારી પ્રજા સાથે છળ કર્યું. મને મારા પાપોની સજા મળી ગઈ છે. પ્રભુ, મને રાજપાટ નથી જોઈતું, મને સુંદરતા નથી જોઈતી, બસ મને મારા પાપોમાંથી મુક્તિ આપી દો, મને ક્ષમા કરી દો. રાણીનો તે અહંકાર જે મહેલોમાં નહોતો તૂટ્યો, આ જંગલની ઠોકરોએ તેને ચકનાચૂર કરી દીધો હતો. કહેવાય છે કે સવારનો ભૂલેલો જો સાંજે ઘરે આવી જાય તો તેને ભૂલેલો નથી કહેતા. રાણીનો પશ્ચાતાપ સાચો હતો. તેમણે નિર્ણય કર્યો કે હવે તેઓ ક્યારેય પાછા નગર નહીં જાય પણ આ જ જંગલમાં રહીને તપસ્યા કરશે અને જંગલી જાનવરોની સેવા કરશે. બીજી તરફ નગરમાં રાજા ભીમસેન અને મનનું જીવન પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. રાજા ભીમસેને રાજમહેલની બરોબર સામે શનિદેવનું એક વિશાળ અને ભવ્ય મંદિર બનાવડાવ્યું. રાજાએ ઘોષણા કરી દીધી કે તેમના રાજ્યમાં દર શનિવારે શનિદેવની વિશેષ પૂજા થશે અને ગરીબોને ભોજન કરાવવામાં આવશે. મદન જે હવે રાજાનો ધર્મ મિત્ર બની ચૂક્યો હતો, તેણે પોતાનું આખું જીવન શનિદેવના પ્રચાર પ્રસારમાં લગાવી દીધું. તે ગામે ગામ જતો અને લોકોને જણાવતો કે કર્મ જ પૂજા છે, ક્યારે કોઈનું ખરાબ ન કરો કારણ કે ઉપર બેઠેલો ન્યાયાધીશ બધું જોઈ રહ્યો છે. મદની સાદગી અને ભક્તિ જોઈને લોકો તેને કોઈ સંતથી કમ માનતા નહોતા. સમયનું ચક્ર ફરતું રહ્યું. કેટલાય વર્ષો વીતી ગયા. એક દિવસ રાજા ભીમસેન શિકાર કરતા કરતા તે જંગલના ઊંડા ભાગમાં પહોંચી ગયા જ્યાં રાણી શોભા દેવી રહેતી હતી. રાજાને તરસ લાગી હતી. તેમને એક નાની ઝૂંપડી દેખાઈ. રાજા તે ઝૂંપડી પાસે ગયા અને અવાજ લગાવ્યો, કોઈ છે? મને થોડું જળ મળશે. ઝૂંપડીમાંથી એક બહુ જ વૃદ્ધ અને નબળી તપસ્વીની બહાર નીકળી. તેના કપડાં ભગવા રંગના હતા, વાળ સફેદ થઈ ગયા હતા અને આંખોમાં એક અજીબ શાંતિ હતી. આ બીજું કોઈ નહીં પણ શોભા દેવી જ હતી. પણ રાજા તેમને ઓળખી શક્યા નહીં કારણ કે સમય અને તપસ્યાએ તેમનું રૂપ બદલી નાખ્યું હતું. શોભા દેવીએ રાજાને તરત ઓળખી લીધા. તેમની આંખોમાં આંસુ આવી ગયા પણ તેમણે પોતાની ઓળખ ન જણાવી. તેમણે ચૂપચાપ રાજાને જળ આપ્યું. પાણી પીતા જ રાજાને મોટી શાંતિ મળી. રાજાએ પૂછ્યું, માતા, આપ આ ઘોર જંગલમાં એકલા કેવી રીતે રહો છો? આપને ડર નથી લાગતો? તપસ્વીની બનેલી શોભા દેવીએ સ્મિત કરીને કહ્યું, રાજન, ડર તો તેને લાગે જેના મનમાં પાપ હોય. મેં મારા પાપોને શનિદેવના ચરણોમાં આંસુઓથી ધોઈ નાખ્યા છે. હવે તો આ જંગલ જ મારો મહેલ છે અને આ જાનવરો જ મારી પ્રજા છે. રાજા ભીમસેન તે તપસ્વીનીના ચરણોમાં ઝૂકી ગયા. તેમને ખબર નહોતી કે આ તેમની પત્ની છે, પણ તેમને મહેસૂસ થયું કે આ કોઈ સાધારણ સ્ત્રી નથી. રાજા ત્યાંથી ચાલ્યા ગયા પણ શોભા દેવીએ મનોમન શનિદેવનો આભાર માન્યો કે તેમને અંતિમ વાર પોતાના પતિના દર્શન થઈ ગયા. થોડા સમય પછી શોભા દેવીએ તે જ જંગલમાં શનિદેવનું નામ લેતા લેતા પોતાના પ્રાણ ત્યાગ્યા અને તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ. રાજા ભીમસેને ક્યારે વર્ષો સુધી ધર્મપૂર્વક રાજ્ય કર્યું. તેમના રાજ્યમાં ક્યારે દુકાળ ન પડ્યો, ક્યારે ચોરી ન થઈ અને પ્રજા હંમેશા સુખી રહી. આ બધું શનિદેવની કૃપાનું જ ફળ હતું. મદન અને રાજા ભીમસેને દુનિયાને એ શિક્ષણ આપ્યું કે શનિદેવ માત્ર કષ્ટ નથી આપતા, તેઓ તો સુધારે છે. તેઓ સોનાને આગમાં તપાવે છે જેથી તે કુંદન બની શકે. જે તેમના ન્યાયને સમજી જાય છે, તેનું જીવન ધન્ય થઈ જાય છે. તો આ હતી શનિદેવ મહારાજની પરમ કલ્યાણકારી કથા. આશા છે આ કથાએ તમારા મનને શાંતિ આપી હશે અને ભક્તિનો દીપ પ્રગટાવ્યો હશે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય શનિદેવ ચોક્કસ લખજો. ભગવાન શનિદેવની કૃપા તમારા અને તમારા પૂરા પરિવાર પર સદા બની રહે. બોલો શનિદેવ મહારાજની જય.